દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 3 ફેબ્રુઆરી 2026, સામાન્ય કાળના ચોથા અઠવાડિયાનો મંગળવાર. આજે માતા ધર્મસભા સંત બ્લાસ, સંત આસ્કારનો અને સંત ક્લાઉદીનનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન શમુએલના બીજા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માર્કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન શમુએલના બીજા ગ્રંથમાંથી, અધ્યાય 18, કલમ 9-10, 14, 24-25, 30મી કલમથી 19મા અધ્યાયની 4થી કલમ સુધી. અચાનક અબશાલોમનું દાવીદના કેટલાક માણસો સાથે ભેટો થઈ ગયો. તે ખચ્ચર ઉપર બેસીને જતો હતો અને ખચ્ચર એક મોટા ઝાડની ઘેરીઘટા નીચેથી જતું હતું. એવામાં અબશાલોમનું માથું ડાળીઓમાં ભરાઈ ગયું અને તે અધ્ધર લટકતો રહ્યો. ખચ્ચર આગળ ચાલ્યું ગયું. કોઈ એક માણસે આ જોયું અને તેણે યોઆબને ખબર આપી, મેં અબશાલોમને એક ઝાડે લટકતો જોયો હતો. યોઆબે કહ્યું, તારી સાથે લમણાજી કરવાનો મને વખત નથી. એમ કહીને તેણે 3 ભાલા લીધા અને ઝાડે લટકતા અને હજી જીવતા રહેલા અબશાલોમની છાતીમાં ભૂંકી દીધા. દાવીદ બંને દરવાજા વચ્ચે બેઠો હતો. ચોકીદાર કોટ ઉપર ચડીને દરવાજાના છાપરા ઉપર ગયો હતો. તેણે જોયું તો એક માણસ એકલો દોડતો આવતો હતો. ચોકીદારે બૂમ પાડીને રાજાને ખબર આપી. રાજાએ કહ્યું, જો તે એકલો હોય તો ખુશ ખબર લઈને આવે છે. દોડનાર માણસ નજીકને નજીક આવતો જતો હતો. રાજાએ કહ્યું, એક બાજુ ખસીને પણ ઊભો રહે. આથી તે ખસીને એક બાજુએ ઊભો રહ્યો. પછી પેલા હબસીએ આવીને કહ્યું, આપ નામદારને માટે ખુશ ખબર છે. આપની સામે બળવો પુકારનાર સૌના હાથમાંથી પ્રભુએ આજે આપને મુક્ત કર્યા છે. રાજાએ તેને પૂછ્યું, છોકરો અબશાલોમ સલામત છે ને? હબસીએ જવાબ આપ્યો, આપના બધા દુશ્મનોના અને આપની સામે બળવો પોકારનાર સૌના એ છોકરાના જેવા હાલ થાઓ. રાજા શોકમાં ડૂબી ગયો અને દરવાજા ઉપરના કાતરિયામાં જઈને રડવા લાગ્યો. જતા જતા તે વિલાપ કરતો હતો, ઓ મારા દીકરા રે, ઓ મારા દીકરા અબશાલોમ રે, ઓ અબશાલોમ મારા દીકરા રે, તારે બદલે હું કેમ મરી ન ગયો? મારા દીકરા રે. યોઆબને ખબર આપવામાં આવી કે રાજા અબશાલોમ માટે વિલાપ કરે છે અને શોક પાડે છે, અને આખી સેના માટે તે દિવસનો વિજય શોકમાં પલટાઈ ગયો, કારણ તેમને ખબર પડી કે રાજા અબશાલોમ માટે શોક કરે છે. યુદ્ધમાંથી ભાગી જવાને કારણે શરમાતા માણસોની પેઠે તેઓ ચોરી છુપીથી શહેરમાં દાખલ થઈ ગયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માર્કૃત ગ્રંથમાંથી, અધ્યાય 5, કલમ 21-43. શ્રદ્ધાનો વિજય. ઈસુ હોડીમાં બેસીને પાછા સામે કાંઠે પહોંચ્યા કે તેમની ફરતે લોકોનું મોટું ટોળું ફરી વળ્યું. તેઓ હજી સરોવર પાસે હતા. ત્યાં જ યાઈર નામનો સભાગૃહનો એક અધ્યક્ષ આવ્યો અને ઈસુને જોતા વેત તેમને પગે પડી કરગરીને કહેવા લાગ્યો, મારી છોકરીની છેલ્લી ઘડી છે. આપ આવીને તેના ઉપર હાથ મૂકો, જેથી તે સાજી થાય અને જીવવા પામે. એટલે ઈસુ તેની સાથે ગયા અને લોકોનું ટોળું પણ તેમના ઉપર પડાપડી કરતું તેમની સાથે ગયું. એ ટોળામાં એક બાઈ હતી. તેને 12 વર્ષથી રક્તસ્રાવ થતો હતો. અનેક વૈદ્યો પાસે જઈને તેણે ઘણું સહન કર્યું હતું અને પોતાનું જે કંઈ હતું તે બધું ખલાસ કરી નાખ્યું હતું. છતાં તેને કશો ફાયદો થયો નહોતો, બલકે બગાડો થયો હતો. ઈસુ વિશેની વાતો સાંભળીને ભીડમાં પાછળથી આવીને તેણે ઈસુના જબ્બાને સ્પર્શ કર્યો. તેના મનમાં એમ કે હું એમના જબ્બાને પણ અડું તો સાજી થઈ જાઉં. અને તે જ ક્ષણે તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો અને તેને લાગ્યું કે દર્દ મટી ગયું છે. તે જ ક્ષણે પોતામાંથી શક્તિ બહાર ગઈ છે એમ અંતરથી સમજી જઈને ઈસુએ ભીડમાં પાછળ ફરીને પૂછ્યું, મારા જબ્બાને કોણ અડ્યું? તેમના શિષ્યોએ કહ્યું, આપ જુઓ છો કે લોકો આપના ઉપર પડાપડી કરે છે, છતાં આપ પૂછો છો કે મને કોણ અડ્યું?
છતાં ઈસુ તો કોણ અડ્યું છે તે જોવા માટે ચારે બાજુ નજર ફેરવવા લાગ્યા. એ બાઈ પોતાને શું થયું છે તે જાણતી હતી, એટલે તેણે ભયથી થરથરતા આવી ઈસુને પગે પડીને બધી વાત સાચી સાચી કહી દીધી. ઈસુએ તેને કહ્યું, બેટા, તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે. સુખેથી જા અને તારા દર્દથી મુક્ત રહે. હજી ઈસુ બોલતા હતા ત્યાં જ સભાગૃહના અધ્યક્ષને ઘેરથી માણસોએ આવીને સંદેશો આપ્યો, તમારી છોકરી તો મરી ગઈ, હવે ગુરુજીને શું કરવા તસ્દી આપો છો? માણસો આ સંદેશો કહેતા હતા તે સાંભળી જઈને સભાગૃહના અધ્યક્ષને ઈસુએ કહ્યું, ગભરાઈશ નહીં, તું તારે શ્રદ્ધા રાખ. પછી તેમણે પિતર, યાકોબ અને યાકોબના ભાઈ યોહાન સિવાય સૌને પોતાની સાથે આવવાની મના કરી. તેઓ સભાગૃહના અધ્યક્ષને ત્યાં આવીને જુએ છે તો ત્યાં ભારે ઘોંઘાટ મચ્યો હતો અને માણસો રોતા કકડતા હતા. એટલે તેમણે અંદર જઈને તે લોકોને કહ્યું, તમે ઘોંઘાટ અને રો કકડ શા માટે કરો છો? છોકરી મરી નથી ગઈ, ઊંઘે છે. પણ લોકોએ તેમને હસી કાઢ્યા, પરંતુ ઈસુએ તો બધાને બહાર કાઢી મૂક્યા. પછી છોકરીના મા બાપને અને પોતાના સાથીઓને લઈને છોકરી જ્યાં સૂતી હતી ત્યાં ગયા. છોકરીનો હાથ પકડીને તેમણે તેને કહ્યું, ટલીથા કુમ, જેનો અર્થ એવો થાય છે કે બેટા, મારી આજ્ઞા છે, ઊઠ. તરત જ છોકરી ઉઠીને ફરવા લાગી. તેને 12 વર્ષ થયા હતા. આ જોઈને લોકો તો આશ્ચર્યથી આભાસ થઈ ગયા. પણ ઈસુએ તેમને કડક આજ્ઞા ફરમાવી કે કોઈને આની જાણ થવી ન જોઈએ અને કહ્યું, છોકરીને કંઈક ખાવાનું આપો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.